નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આપણા દેશમાં અને ગુજરાતમાં પણ જાતિવાદ નવો નથી. પેઢી દર પેઢી જાતિવાદનું ઝેર ઉતરી આવ્યું છે. મેં જાતિવાદ વિશે ઘણું લખ્યું છે અને લગભગ 2000ની સાલમાં જ્યારે હું rediff.comમાં ગુજરાત કવર કરતો હતો ત્યારે માથે મેલું ઉપાડનાર જે દલિતો છે એમની આપવીતી પર રિપોર્ટિંગ કરવા માટે હું ગુજરાતના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નાના નાના ગામડાઓમાં ફર્યો હતો. એમની વ્યથા જોઈ હતી. અમને એમની જે કેટલાક સંવર્ણનો માટે એમને માટે તિરસ્કાર છે એ પણ જોયો હતો અને એના પર મેં લગભગ 4 હપ્તાની સિરીઝ લખી હતી. એ સિવાય પણ આપણે બધા આપણા રોજબરોજના જીવનના પણ જોતા રહીએ છીએ કે એક પ્રકારના કેટલીક એમ નથી કહેતો કે દરેક સંવર્ણોને મનમાં દલિતો માટે કોઈક પૂર્વગ્રહ હોય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં આપણને એ બિટવીન ધ લાઇન્સ પણ ખબર પડતી રહે છે જો આપણે સમજીએ તો. પરંતુ મારું એવું માનવું છે અંગત રીતે કે દરેક કિસ્સાને આપણે જાતિવાદની રીતે નહીં જોવા જોઈએ. હમણાં એક નોર્મલ ક્રાઇમનો કિસ્સો બની ગયો અમરેલીમાં. હું તમને ક્રાઇમના કિસ્સા વિશે થોડી વાત કરું. એક નિલેશ રાઠોડ નામનો દલિત યુવાન કોઈક વેફરનું પેકેટ લેવા એક દુકાને ગયો. એ દુકાને ગયો અને ત્યાં કોઈ બોલાચાલી થઈ દુકાનદાર સાથે. હવે આ નિલેશના પિતા કાંતિભાઈનો એવો આક્ષેપ છે કે નિલેશે એ દુકાનદારના પુત્રને બેટા કહ્યું અને જ્યારે એમને દુકાનદારને ખબર પડી કે નિલેશ દલિત છે એટલે જે મુખ્ય આરોપી છે ચોથાભાઈ ભરવાડ એમને ગુસ્સો આવ્યો અને ચોથાભાઈએ અને બીજા થોડા માણસોએ ભેગા મળીને નિલેશ અને એના સાથીદારો પર હુમલો કર્યો અને નિલેશને ઇન્જરી થઈ માથા પર ઘણી બધી અને એને કારણે એનું મૃત્યુ થયું. શરૂઆતમાં કેટલાક દલિત નેતાઓ અને ખાસ કરીને જે એક જમાનામાં પત્રકાર રહી ચૂક્યા છે અને મારી જે પિતૃ સંસ્થા છે અભિયાન એમાં પણ એમણે કામ કર્યું છે, જિગ્નેશ મેવાણી. હું એમને મળ્યો નથી જોકે અનફોર્ચ્યુનેટલી, ભવિષ્યમાં મને એમને મળવાનું ગમશે. જિગ્નેશ મેવાણી ખૂબ એગ્રેસિવ છે, યુવાન છે અને દલિતોના નેતા છે અને ખૂબ જ લોકપ્રિય છે. જિગ્નેશ મેવાણીની વાત કરું છું. જિગ્નેશભાઈએ આખો મુદ્દો ઉઠાવી લીધો અને એમણે કહ્યું કે અમરેલીના કોઈ પણ કોંગ્રેસના નેતાએ આ જે ઘટના બની એ સંદર્ભે દલિતોની તરફે નિવેદનો કર્યા નથી કે આને ઇસ્યુ બનાવીને આંદોલનનું સ્વરૂપ આપ્યું નથી. આ વાત થોડીક પોલિટિકલ પણ થઈ ગઈ. જિગ્નેશભાઈને એ જ વખતે કડીના પ્રભારી બનાવવામાં આવ્યા અને જિગ્નેશભાઈએ કહ્યું કે હું કડીનો પ્રભારી બનીશ તો ખરો, પરંતુ કામ કરીશ કે નહીં એવું નક્કી નથી. આવું એમણે કહ્યું છે કે નહીં આપણે જાણતા નથી, પણ આવું કેટલાક છાપાઓમાં અને સોશિયલ મીડિયા પર બોલાયું કે લખાયું. વાત અહીં આપણે એ છે કે પછી આ ઘટનાના સીસીટીવી કેમેરાના વિઝ્યુઅલ્સ બહાર આવ્યા. આ વિઝ્યુઅલ્સ જોતા આપણને ખ્યાલ આવી જાય કે આ ઝઘડો એક સામાન્ય ઝઘડામાંથી મોટું સ્વરૂપ લીધું આ ઝઘડાએ અને એમાં મારામારી થઈ બંને પક્ષે અને એમાં નિલેશની હત્યા થઈ. એટલે મોટે ભાગે આ કિસ્સામાં નિલેશ જો દલિત નહીં હોત અને બ્રાહ્મણ, પટેલ કે બીજો કોઈ સવર્ણ જ્ઞાતિનો હોતે તો પણ એની હત્યા થઈ જ હોતે. પરંતુ અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં દરેક ઘટનાને જાતિવાદની ઘટના તરીકે જોવામાં આવે છે અને છાપાઓ પણ જનરલી એવી હેડલાઇન મારતા હોય છે કે દલિત યુવાનની હત્યા, એક બ્રાહ્મણની હત્યા કે જૈનની હત્યા કે જૈનને ત્યાં ચોરી થઈ કે પટેલને ત્યાં લૂંટ થઈ. એનીવે, આ આખા અમરેલીના મુદ્દાએ એટલી બધી ગરમી પકડી છે કે હવે એક એવી ચર્ચા થાય છે રાજકીય કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસથી નારાજ થઈ ગયા છે અને કદાચ કોંગ્રેસ છોડી પણ દે. જોકે એમણે કેટલાક પત્રકારોને એવું કહ્યું છે કે ના હું તો ગુજરાત કોંગ્રેસનો પ્રમુખ બનવાનો છું. કદાચ મજાકમાં કહ્યું હશે પણ એમની વાત આપણે ગંભીરપણે પણ લેવી જોઈએ, કારણ કે કોંગ્રેસ પાસે ગુજરાતમાં એવા કોઈ ખમતીધર નેતા નથી કે જેના આધારે કોંગ્રેસ એમનું આ ડૂબતું વહાણ બચાવી શકે. પણ અહીં મૂળ વાત એ છે કે આ હત્યાનો બનાવ જે બન્યો એને સવર્ણ વર્સિસ દલિત જે આખો મુદ્દો બનાવવાની કોશિશ થઈ એ ખૂબ જ ખોટું હતું અને ભવિષ્યમાં એ ન થાય
એ દરેક જાગૃત નાગરિકે જોવાની ફરજ છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.